પ્રસંગોચિત ઉદ્બોધન કરશે। નમસ્કાર મિત્રો, આજના મીડિયા માટેના કાર્યાલયના મીડિયા સેન્ટર માટે કાર્યાલયનું આજે ઉદ્ઘાટન આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા આદરણીય કાકા શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, મહામંત્રી શ્રી રજનીભાઈ, યમલભાઈ વ્યાસ, યજ્ઞેશભાઈ, આ બધા આગેવાનો સહિત બધાની ઉપસ્થિતિમાં આજે કરવામાં આવ્યું છે। આગામી લોકસભામાં પત્રકાર મિત્રોને, ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોને તમામ પ્રકારની ભારતીય જનતા પાર્ટીની માહિતી માટે સંપર્ક કરવાના હેતુથી સરળતા પડે, ડિસ્ટન્સ પણ એમને ઓછું પડે, એટલા માટે આ નવી જગ્યા ઉપર આ મીડિયા સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટીના મીડિયા સેન્ટર ઉપરથી આપ સૌને તમામ જાણકારી, કયા નેતાઓ આવશે, ક્યાં જશે, કઈ જગ્યાએ મિટિંગ કરવાના છે, કઈ વિધાનસભામાં જશે, કયા ટાઈમે જશે, એની પણ માહિતી, અને એમના કોઈ પ્રેસ નોટ હશે એ પણ અહીંયાથી જ આપવામાં આવશે, કોઈ બાઇટ હશે તે પણ અહીંયાથી જ આપવામાં આવશે, કોઈ ડિબેટ એ પણ અહીંયાથી જ આપવામાં આવશે, અને એ રીતે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। પત્રકાર મિત્રોને મારી વિનંતી છે કે આ મીડિયા સેન્ટરનો લાભ લઈને આવનારા લોકસભાના ઇલેક્શનમાં લોકોને સાચી માહિતી ત્વરિત મળે, એ જે તમારો પ્રયત્ન છે એમાં મદદરૂપ થવા માટેના આ સેન્ટરનો ભરપૂર ઉપયોગ આપ સૌના દ્વારા થાય એવી આપ સૌને વિનંતી પણ કરું છું। લોકસભામાં ગુજરાતમાં 26માંથી 26 સીટ પહેલાં પણ 2 વાર લોકસભા ઇલેક્શનમાં જીત્યા છે। આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોદી સાહેબની લોકપ્રિયતા અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી, કાર્યકર્તાઓની તાકાતથી ફરીથી 26માંથી 26 સીટ અને દરેક સીટ 5 લાખથી વધુ લીડથી જીતવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છીએ। જે વાતાવરણ આખા દેશમાં છે, છેલ્લા 10 વર્ષની અંદર જે રીતે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે વિકાસના કામો કર્યા છે, સર્વાંગી વિકાસ શું હોઈ શકે એ દેશના લોકોએ જોયું છે। એમાંનો ઘણો મોટો ભાગ એ ગુજરાતને પણ એને મળ્યો છે, ગુજરાતને પણ ખૂબ ફાયદો થયો છે। સાથે સાથે ફક્ત ડેવલપમેન્ટ નહીં, પરંતુ અનેક પ્રશ્નો અને જે આપણી સંસ્કૃતિ છે એને પણ ઉજાગર કરવાનો સફળ પ્રયત્ન એ આદરણીય મોદી સાહેબે કર્યો છે। લોકોની વર્ષોની માંગણીઓ મોદી સાહેબે સંતોષી છે, ફક્ત પ્રયત્ન નથી કર્યો પરંતુ એને સંતોષી છે। રેલવેનો જે દુઃખદ પ્રવાસ હતો એની સ્પીડ વધારી, એની સ્વચ્છતા વધારી અને સંપૂર્ણપણે સ્વદેશી ટ્રેનો ચાલુ કરીને વંદે ભારતની ટ્રેનમાં એમને સફાઈ પણ દેખાય છે, સ્પીડ પણ દેખાય છે, એના કારણે રેલવેનો પ્રવાસ સુખદ થયો છે। અંતરિયાળ વિભાગો સુધી કે દૂર દૂર પર્વતીય વિસ્તારો સુધી નવા નવા એરપોર્ટ ઊભા કરીને એક દિવસમાં 15 એરપોર્ટના એકસાથે લોકાર્પણ કરીને મોદી સાહેબે ઇતિહાસ લખ્યા છે। એક જ દિવસમાં 7 જેટલા એમ્સનું લોકાર્પણ કરીને એમાં પણ ઇતિહાસ લખાયો છે। લોકોની સુખાકારી માટેના આ બધા જ પ્રયત્નો આયુષ્યમાન યોજના દ્વારા 50 કરોડથી વધુ લોકોને એનો ફાયદો મળે એના માટેની યોજના બની છે। હવે કોઈએ બીમારીથી ડરીને છુપાવવાની જરૂર નથી કે ખર્ચ કરવો પડશે। હવે જો કોઈ મા બાપ બીમાર પડે તો એના દીકરા તરીકેની જવાબદારી મોદી સાહેબે લઈને એમણે આ યોજના આખા દેશમાં, આખા દુનિયામાં સૌથી મોટી યોજના આપણા દેશમાં ચાલુ કરી છે। વિશેષ કરીને ગુજરાતમાં તો વધુ 5 લાખ રૂપિયા આયુષ્યમાન યોજનામાં મળે એના માટે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ બીજા 5 લાખ આપ્યા છે, એટલે ગુજરાતમાં તો 10 લાખ રૂપિયા સુધીની વ્યવસ્થા એ કરવામાં આવી છે। ખેડૂતો માટેની પહેલી યોજના જે કોઈએ કરી તો આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી છે। એમના માટે દર વર્ષે 6
1000 રૂપિયા એમના ખાતામાં સીધા જમા થાય છે. એના કારણે ખેડૂતોને રાહત થાય છે. કોઈ અરજી કર્યા વગર એમને સીધા પૈસા મળે, કોઈ વચેટિયા કે દલાલ વગર સીધા પૈસા મળે એવી વ્યવસ્થા એમાં કરવામાં આવી છે. યુવાનો માટે, બહેનો માટે, ગરીબો માટે, ખેડૂતો માટે આ સંકલ્પબદ્ધ સરકાર મોદી સાહેબે આ 4 સંકલ્પ કરીને આ દેશને આગળ લઈ જવાનો પૂરો સફળ પ્રયત્ન કર્યો છે. એમણે છેલ્લા 10 વર્ષની અંદર 140 કરોડની આ વસ્તીમાંથી 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી એ બહાર લાવ્યા છે. આવા અનેકવિધ કાર્યક્રમો દ્વારા લોકોની સુખાકારી માટે, લોકોની સગવડ માટે, આ દેશના વિકાસ માટે, દેશના વિકાસની સાથે સાથે તમામ રાજ્યોનો પણ વિકાસ થાય એના માટે ખૂબ પ્રયત્નો થયા છે અને એમાં સફળતા પણ પ્રાપ્ત થઈ છે. અનેક પ્રોજેક્ટો દ્વારા પણ લોકોને કામ પણ મળ્યું છે અને જે દુનિયાની ભારત પ્રત્યે જોવાની જે દ્રષ્ટિ હતી એમાં પણ એમનો ભાવ બદલાયો છે. એક આદર સાથે ભારતને અને ભારતીયોને વિદેશીઓ પણ જોતા થયા છે અને એના જ કારણે એમની લોકપ્રિયતા, એ લોકપ્રિયતાના આધારે જ્યારે અમે ઇલેક્શન લડી રહ્યા છે, એમના જે કામો છે એના જે ફળ લોકો ચાખી રહ્યા છે, એના કારણે મોદી સાહેબમાં લોકોને વિશ્વાસ છે. રામ મંદિરનું નિર્માણ હોય કે 370ની કલમ એ રદ કરવાની વાત હોય કે અનેક કોરિડોર હોય, દ્વારકા નગરી એમાં 70-80 ફૂટ સુધી પાણીમાં ઉતરીને મોદી સાહેબે દુનિયાને એ ડૂબેલી દ્વારકા નગરીના દર્શન કરાવ્યા છે. આ રીતે આપણા સંસ્કૃતિના મોદી સાહેબે દુનિયાને દર્શન કરાવ્યા છે. તો એની સાથે સાથે આજે દેશના તમામ સ્તરના લોકો આજે મોદી સાહેબમાં વિશ્વાસ કરે છે, મોદી સાહેબને પ્રેમ કરે છે અને મોદી સાહેબની સરકાર રિપીટ થાય, મોદી સાહેબ ફરીથી હેટ્રિક કરે અને પ્રધાનમંત્રી બને એના માટેનું જે વાતાવરણ બન્યું છે એ વાતાવરણનો લાભ ગુજરાતને પણ મળશે, આખા દેશને પણ મળશે. અને એટલે જ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં 26માંથી 26 સીટ જીતશે અને દરેક સીટમાં 5 લાખનો ટાર્ગેટ લઈને સંકલ્પબદ્ધ થઈને અમે આગળ વધી રહ્યા છીએ. આ તમામ વ્યવસ્થા આપના દ્વારા પણ લોકો સુધી પહોંચે, આ માહિતી પહોંચે એ મારી આપ સૌને નમ્ર વિનંતી છે. ધન્યવાદ. શું જોરમાં વિધાનસભાની પેટા ચૂંટણીઓ પણ આ જ ઇલેક્શનની સાથે જ થશે. 5ના વિધાનસભાનું તો જાહેરનામું થઈ ગયું છે. ટેકનિકલ કારણોસર એક વિસાવદરનું અટક્યું છે ભારતીય જનતા પાર્ટી દ્વારા. એના માટે પણ ઇલેક્શન કમિશનની રજૂઆત થઈ છે કે વિસાવદરનું ઇલેક્શન પણ લોકસભાના ઇલેક્શન સાથે થઈ જાય. હિન્દી હવે કોઈ પ્રશ્ન નથી ને?